ગોપાલભાઈ આજે રજૂઆત માટે આવ્યા હતા ઇલેક્શન કમિશનમાં, શું હતી રજૂઆત? ગઈકાલે લોકશાહીના પર્વ સમાન ચૂંટણીની જાહેરાત થઈ. આમ આદમી પાર્ટી આ ચૂંટણીની જાહેરાતને ખૂબ ઉત્સાહથી વધાવે છે. ભારતના ચૂંટણી કમિશનરનો, ભારતના ચૂંટણી પંચ અને ગુજરાત ચૂંટણી પંચનો આભાર માને છે અને દેશની જનતાને આહવાન કરે છે કે આવો આપણે બધા સાથે મળી આ લોકશાહીના પર્વને ઉજવીએ, ભારે સંખ્યામાં મતદાન કરીએ અને લોકશાહીનું જતન કરીએ. ગઈકાલે ચૂંટણીની જે જાહેરાત થઈ એમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જે અપેક્ષિત હતી તેની જાહેરાત નથી થઈ. એટલે વિસાવદર વિધાનસભામાં છેલ્લા 2.5-3 મહિનાથી રાજીનામું થયું છે, બેઠક ખાલી છે. એટલે કાર્યકર્તાઓ, જનતા, રાજકીય પક્ષો બધાનું એવું માનવું હતું કે લોકસભાની સાથે સાથે જ વિધાનસભાની વિસાવદર સીટની પેટા ચૂંટણી આવશે. પરંતુ કાલે વિસાવદર વિશે કોઈ પણ પ્રકારની જાહેરાત ન થતા એક રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આજે ગુજરાતના ચૂંટણી